સુરતના લિંબાયત વિસ્તારમાં એક સગીરનું નિર્દય હત્યા આરોપીઓને પકડવા ગયેલી પોલીસ ટીમ પર જાનલેવા હુમલો કરવામાં આવ્યો। આરોપી રાહુલ જોગીએ પોલીસકર્મી પર ચપ્પુ વડે હુમલો કરતા પોલીસે આત્મરક્ષા માટે હવામાં અને ત્યારબાદ આરોપીના પગમાં ગોળી મારી। આ ઘટનામાં પોલીસકર્મી અને આરોપી બંને ઘાયલ થયા છે અને હાલ સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને આક્રોશની લાગણી ફેલાવી દીધી હતી। માત્ર બાઇક અથડાવવાની સામાન્ય બાબતને લઈને 16 વર્ષીય માસૂમ અનુરાગની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, ત્યારે લોકો પણ આરોપી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી રહ્યા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાહુલ જોગી સામે અગાઉથી જ લગભગ 10 જેટલા ગુનાઓ નોંધાવેલા છે। આરોપી પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂક્યો હોવા છતાં તેની ગુનાહિત માનસિકતા યથાવત રહી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી વિસ્તારમાં દાદાગીરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કુકાર માનવામાં આવે છે। ઘટનાની તપાસ દરમિયાન આરોપીઓને ઝડપી પાડવા પહોંચેલી પોલીસ ટીમ પર પણ આરોપીએ ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। કાયદાને ખુલ્લી ચેલેન્જ આપતા આરોપીના આક્રમક વર્તનને કારણે થોડા સમય માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી। જોકે પોલીસની સતર્કતા, હિંમત અને તાત્કાલિક કાર્યવાહીના કારણે વધુ મોટી દુર્ઘટના ટળી શકી હતી। હાલ લિંબાયત પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। આરોપીઓના ગુનાહિત ઇતિહાસ, ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ માહિતી મેળવવા માટે પોલીસે તપાસનો દોર તેજ કર્યો છે। સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વધારાનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે।